રાધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે ખેડૂતો પાણી અંગે રજૂઆત કરવા પહોંચ્યા। નર્મદાના અધિકારીને રાધનપુર અને કાંકરેજ તાલુકાના 10 થી 15 ગામના ખેડૂતો દ્વારા રજૂઆત કરાઈ। જો કેનાલમાં 2 મહિના માટે પાણી બંધ કરવામાં આવશે તો ખેડૂતોએ વાવેતર કરેલા પાકને નુકસાન થશે, જેને લઈને નર્મદા નિગમની કેનાલમાં પાણી ચાલુ રાખવા માંગ કરવામાં આવી છે। મહત્વનું છે કે રાધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે ખાસ રજૂઆત કરવામાં આવ્યું છે। 2 મહિના સુધી પાણી બંધ ન કરવા માટે ખાસ રજૂઆત કરવામાં આવી છે। મહત્વનું છે કે 10 થી 15 ગામના ખેડૂતો દ્વારા રજૂઆત કરાઈ છે। જો કેનાલમાં 2 મહિના માટે પાણી બંધ કરવામાં આવશે તો ખેડૂતોએ વાવેતર કરેલા પાકને ભારે નુકસાની થશે। અમે આજે લગભગ 10 થી 12 ગામના લોકો બધા અહીંયા નર્મદા ઓફિસ રાધનપુર ખાતે ખેડૂતોને પાણીની પાક નિષ્ફળ જવાનો હોવાથી જરૂરિયાત હોવાથી પાણીની રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને પશુપાલનનો જે ઘાસચારો છે એ પણ બળવાના આરે છે। એટલે દરેક ખેડૂતની એક માગણી છે કે 2 માસ માટે અમે લોકોને પાણી આપવામાં આવે તો અમારા ખેડૂતોનું ગુજરાન ચાલી શકે એમ છે। આ બાજુ અમારા ખેડૂતોને પશુપાલન અને ખેતી સિવાય બીજો કોઈ વ્યવસાય નથી, એટલે ખાસ સરકારશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે 2 મહિના માટે પાણી આપવામાં આવે। કઈ કેનાલમાંથી પાણી? મસાલી ડિસ્ટ્રિક્ટ અને કામલપુર ડિસ્ટ્રિક્ટ એમ 2 કેનાલો અમારે અંદર ગામમાંથી નીકળી છે 10 ગામોમાં, તો એ મસાલી ડિસ્ટ્રિક્ટ અને કામલપુર ડિસ્ટ્રિક્ટની અંદર પાણી આપવામાં આવે એવી માંગણી છે। હવે નિગમના નિયમો પ્રમાણે કેવું છે કે જે પણ કેનાલ નેટવર્ક ડિઝાઇન કર્યું છે એ રવિ સિઝન માટે ડિઝાઇન કર્યું છે, એટલે જનરલી નિગમની સૂચના હોય છે કે 15 માર્ચ આપણે કેનાલો બધી બંધ કરવાની હોય છે, જેથી જે સુધારાના કામગીરી કરવાની હોય, અમારે સ્ટ્રક્ચર બદલવાના કામ હોય કે બીજું ઓપરેશન મેન્ટેનન્સનું કામ હોય એ સમયસર થઈ શકે, એટલે આવનારી સિઝનમાં વ્યવસ્થિત પાણી ચાલી શકે। તો તેમ છતાં જો 15 દિવસ અમે એક્સટેન્ડ કર્યું અને 31 તારીખે કેનાલ બંધ કરાવી છે। હવે તેમ છતાં હવે ખેડૂતોની આ રજૂઆત છે કે એમને 2 માસ પાણીની જરૂર છે। 2 માસ તો બહુ ડિફિકલ્ટ છે, કેમ કે અમારે કેનાલનો રિપેર કરાવવાની હોય છે, એટલે એના માટે પછી સમય નથી મળતો। એટલે રજૂઆત કરી અમે, જો શક્ય હોય તો 1 થી 2 અઠવાડિયા ચાલુ કરાવી શકીએ અમે કેનાલ, તો રજૂઆત કરશું ઉપર, જો નિગમ મંજૂરી આપે તો નિયમાનુસાર ચાલુ કરીશું કેનાલ।